દુનિયામાં માણસને એકમાત્ર શાંતિ આપનાર ઠેકાણું હોય તો એ છે આપણું ઘર, પણ કમનસીબે ઘર જ જિંદગીના અંતનું કારણ બની જાય તો આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ વાસ્તવિકતામાં પણ આવું બન્યું છે. ગુજરાતના એક એવા ઘરની વાત કરવી છે જ્યાં શાંતિ નહીં પરંતુ માત્ર ભયાનક રહસ્ય દફન મળ્યું. જુનાગઢના સોભાવડલા ગામમાં એક સગીર ભાઈએ પોતાના સગા મોટા ભાઈનું લોહી વહેડાવ્યું. ગુનાની પરાકાષ્ઠા તો જુઓ, તેણે પોતાની 7 મહિનાની ગર્ભવતી ભાભીની પણ નિર્મમ હત્યા કરી અને પછી આ બંને મૃતદેહોને પોતાના ઘરની આસપાસની માટીમાં જ દાટી દીધા. 3 દિવસની ગુમ થયેલા યુગલની તપાસને અંતે પોલીસને ઘરમાંથી જ મળ્યું કબ્રસ્તાન. કોણે ધાર્યું હશે કે જે માટી પર રમીને મોટા થયા એ જ માટી ભાઈના અંતિમ સંસ્કારની જગ્યા બની જશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જે પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટના જોઈએ છે તે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતાનું ઝેર હવે આપણા ઘરની દિવાલોમાં પણ પ્રવેશી ચૂક્યું છે. પણ આ ઘટનાઓ બાદ સવાલ એ થાય કે આધુનિક યુગમાં શું સગા સંબંધો અને માનવીય મૂલ્યો માત્ર શબ્દો બની રહી ગયા છે કે કેમ? કારણ કે જુનાગઢના વિસાવદર તાલુકાના સોભાવડલા ગામમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એક સગીર વયના યુવાને પોતાના જ સગા મોટા ભાઈ અને 7 મહિનાની ગર્ભવતી ભાભીની નિર્મમ હત્યા કરીને બંને મૃતદેહોને ઘરની નજીક જ દાટી દીધા. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ડબલ મર્ડરની જે ઘટના છે તેનો ભેદ ઉકેલી કાઢ્યો અને આ ક્રાઇમ સ્ટોરી કોઈ ફિલ્મની કહાણીથી કમ નથી. કારણ કે જે આખી સોભાવડલા ગામમાં એક ખોડિયાર આશ્રમ આવ્યો છે અને છેલ્લા 28 વર્ષથી આ પરપ્રાંતીય પરિવાર ત્યાં વસવાટ કરતો હતો. આ પરિવારમાં માતા વિભા અને મૃતક મોટો પુત્ર શિવમગીરી, તેની મૃતક પત્ની કંચન કુમારી અને એક સગીર નાનો ભાઈ હતો. મોટો દીકરો શિવમ બહારનું કામ કરતો, જ્યારે સગીર આશ્રમ અને ગૌશાળાનું કામ સંભાળતો. સગીર દીકરાને દારૂની લત હતી અને આ કારણે તે વારંવાર ઘરમાં ઝઘડાઓ કરતો અને આ જ કૌટુંબિક ઝઘડા એક દિવસ ખૂની ખેલ સર્જી નાખ્યો. આશરે 12 દિવસ પહેલા માતા બેબાબેન જ્યારે બહાર ગયા ત્યારે સવારે શિવમગીરી સૂતો હતો અને તકનો લાભ લઈને સગીર ભાઈએ તેના માથા પર લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી નાખી. આ સમગ્ર કૃત્ય શિવમગીરીના પત્ની કંચન કુમારીએ જોઈ લીધું. ભાભી કંચન કુમારી આ વાત જોઈને કોઈને જણાવી દેશે તેવા ડરથી સગીરે તેની પણ ઘાતકી હત્યા કરી નાખી. મૃતક કંચન કુમારી 7 મહિનાના ગર્ભ સાથે હોવાથી આ હત્યામાં માતા પિતા સાથે એક અજાત શિશુનું પણ મૃત્યુ થયું છે. હત્યા કર્યા બાદ સગીર આરોપીએ ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ આવેલા એક વાડામાં ઊંડો ખાડો કરીને દાટી દીધા. ગુનાને અંજામ આપ્યાના લગભગ 6 દિવસ પછી 21 ઓક્ટોબરે હત્યારા સગીર અને તેની માતા એક પ્લાન ઘડ્યો અને પ્લાન મુજબ મૃતક પુત્ર વધુના પિતાને ફોન કર્યો અને તેને ખોટું કહી દેવામાં આવ્યું કે તમારી દીકરી અને તમારો જમાય છે તે ગંભીર અકસ્માત તેમનો થયો હતો અને તે બંને મૃત્યુ પામ્યા છે, તેથી તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે. જોકે મૃતક મહિલાના પરિવારજનોને આ વાત ગળે ન ઉતરી અને કંચન કુમારીના ભાઈ લલન કુમારે પોલીસને જણાવ્યું. જ્યારે તેમણે અકસ્માતના ફોટા માંગ્યા ત્યારે આરોપીઓ ગોળ ગોળ વાતો કરવા લાગ્યા અને જૂના અકસ્માતોના ફોટા મોકલ્યા. આનાથી તેમને શંકા ગઈ અને તેમણે વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો. મૃતક કંચન કુમારીના પરિવારે વિસાવદર પોલીસને જાણ કરી. પોલીસે ગુમસુદાની નોંધ કરીને તપાસ શરૂ કરી અને શંકાના આધારે આશ્રમ ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી. પોલીસની સઘન પૂછપરછમાં આખરે સગીર આરોપીનો ભાંડો ફૂટ્યો અને તેણે ડબલ મર્ડર કર્યાની કબૂલાત પણ કરી છે. વિસાવદરના એસપી રોહિત ડાંગર, પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સગીર આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે દટાયેલા દંપતીના મૃતદેહોને બહાર કાઢ્યા. મૃતક મહિલા 7 મહિનાના ગર્ભ સાથે હોવાથી કુલ 3 મૃતદેહો મળી આવ્યા. પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી સગીર આરોપીની અટકાયત કરી અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આખી ઘટના છે એ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી છે. સોભાવડલા ગામમાં આ ઘટનાથી ચકચાર મચી છે. ત્યારે આ માત્ર કૌટુંબિક ઝઘડો નથી, આ છે યુવાનોમાં વધતા ગુસ્સા અને ગુનાહિત પ્રવૃત્તિના વિકૃત સ્વરૂપનો પડઘો. જો ભાઈ ભાઈની હત્યા કરી શકે, જો સંબંધો માટી નીચે દફન દઈ શકે, તો આજનો યુવાધન અને સમાજ અવળી દિશા તરફ જઈ રહ્યું છે એ ચોક્કસથી આપણે કહી શકીએ. અને આ એક ભયાનક ઘટના છે જે આવતા સમયોમાં સમાજ અને પરિવારો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.
આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત રાજ્યમાં વધી રહી છે, ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિ, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ જરૂરથી કરજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.